અને અમારી કવિ બાને પણ યાદ કરવી છે મારે. એટલે બાપા મને ખૂબ ભાવ, મને દિલથી વાલો છે અને મારી પણ માં નથી એટલા માટે ખાસ મારે ગાવું છે. એ મારી જન્મની દેનારી માં, મને તારી સરસ્વતીનું સ્ટેજ છે, અહીંયાથી ખોટું ના બોલાય પણ સરસ્વતીના સ્ટેજથી બોલું છું કે જ્યારે આ રેકોર્ડિંગ મારું થયું ત્યારે હું 2 કલાક સુધી 2 થી 2.5 કલાક સુધી મારી ગાવાની તાકાત નથી, હું ગઈ શકતો નહોતો. કારણ કે જ્યારે તમે દીકરો બહાર જાય 2 વાગે ઘરે આવે કે 2:30 વાગે ઘરે આવે, આખું ઘર હોતું હોય, એક માં જાગતી હોય. અરે નીંદરાના આવે બેટો હોય ઘરની
કવિ માની યાદ બહુ આવે મારી જન્મની નારી મને તારી યાદ ઓ મારી ખુશીઓ માટે માડી પૂજારો તારા પાલવના છાયા દેવો હવે બીજે મળશે નહીં તારા પાલવના છાયા દેવો બીજે મળશે નહીં મળશે નહીં એ મળશે નહીં છાયો શિલ્પા અને બાપા સોશિયલ મીડિયામાં એક આ લાઈન ખૂબ ચાલી હતી અને કવિ ગીતાને ખૂબ અદ્ભુત ભાવ લખ્યો છે અરે આયુ રે હે માળો માતું દયાનો મીઠો દરિયો જો પછી આમી વરસે આખડ્યું માં વરસે અહાડી લીજો દયાનો મીઠો દરિયો જો અમી વરસે આખડ્યું વરસે અહાડી લીજો એ દાન કે જગ્યા તો આ તારી તોલે કોઈ ના આવે જો એ દાન કે જગ્યા તો
આમ તો ખુશીનો માહોલ છે, પણ અહીંયા માણેકબા પરિવાર લખ્યો છે અને કવિબાને પણ મેં અહીંયાથી યાદ કર્યા. પણ હમણાં જ તો લગભગ 5-7 દિવસ થયા છે અહીંયા આગળ લગ્નના કાર્યક્રમમાં પણ ભેગા થયા હતા અને મને એક્સિડન્ટ થયો એટલે 2-3 વર્ષ બેડ ઉપર રહ્યો બાપા, એટલે બીજમાં આવી શક્યો નથી. અને બાપાના સમક્ષ જો કે ગરબામાં તો ગાયો હતો, પણ ડાયરામાં આવી રીતે સંતવાણીમાં આજે ઘણા સમય પછી બાપા કહું છું ત્યારે ભાઈ અને અમારા દિલીપભાઈના આગળ અહીંયા મને યાદી થાય છે. અમારે ખાસ તારીખ 26/12/2024 અમારું નિજાનંદ ગ્રુપ ગાંધીનગર શ્રી દ્વારકાધીશની ધજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ડાયાભાઈ ભરવાડ અને મારા હીરાભાઈ ભરવાડ સરસ મજાની ત્યાં આગળ ધજાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 25 તારીખે ભવ્યાથી ભવ્ય રાસ ગરબા રાખ્યા છે અને એમાં હું પણ આવી રહ્યો છું. બાપાને તો હાજર છે જ, હું પણ આવી રહ્યો છું. એટલે બધાને ભાવ ભર્યું આમંત્રણ છે. બધાએ પધારજો બિરજુભાઈ, આપણે બધાએ ભેળા મળીને ખૂબ આનંદ કરશું. અને આ બાપુની દયા દિલીપભાઈ મારા પર એવી છે કે હું જ્યાં જાઉં, દુનિયાના છેડે જાઉં, અમેરિકા ગયો, લંડન ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, દુબઈમાં ગયો, પણ મારા કોઈ બી મને ફરમાઈશ આપે કે ના આવે, પણ બાપા એક ફરમાઈશ તો હું મારા દિલથી ગાઉં છું. પહેલેથી વર્ષોથી ગાતો આવ્યો છું અને જ્યાં સુધી ખોળી આમ જીવ છે ત્યાં સુધી ગાઈ છે. લીલા પીળા તારા નેજા પર કે લીલા પીળા તારા નેજા પર કે સાત વિલાસ લીલા પીળા તારા નેજા પર કે લીલા પીળા તારા નેજા પર કે લીલા ને દે પાટે પધારો મારા બાપા પહેલા આપણે એવું કહેતા કે અષાઢી બીજનો મેળો ભરાતો, હવે તો 12 બીજ મેળો ભરાય છે. એ 12 બીજનો મેળો ભરાતો મોટો, 12 બીજનો મેળો ભરાતો, પાટે વેલા રે પધારો રે મારા હરિદ્વારના લીલા પીળા તારા
આવી રૂડી આજાવાળી રાત નાચે રે એ રમવાની સજા રે માણારા. ઘણા ઓછા ડાયરામાં બધા ગીતો હું ગાતો છું કારણ કે આ તોરણિયા આવે ને તે જ મજા આવે. હા